નમસ્તે દોસ્તો, આપનું સ્વાગત છે ન્યૂઝ ગુજરાતી પર। અહીં અમે તમને રોજની 20 મોટી ખબર આપીશું સરળ ભાષામાં સચોટ માહિતી સાથે। જો તમે છો ચેનલ પર નવા તો તરત જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી દરેક મહત્વપૂર્ણ ખબર સૌથી પહેલા તમને મળે। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર। ફટાકડા ફોડવાના શોખીન છો તો આ વીમો લઈ લેજો। ફોનપે દિવાળી માટે ₹11નો ખાસ ફાયરક્રેકર્સ ઇન્સ્યોરન્સ પ્લાન લોન્ચ કર્યો છે। આ પ્લાન દ્વારા ફટાકડાને કારણે થતા અકસ્માતો માટે ₹25,000નું કવરેજ મળશે। આ પોલિસીમાં પોલિસીધારક, તેના જીવનસાથી અને 2 બાળકોને કવર કરવામાં આવે છે। આ પ્લાન 20 ઓક્ટોબર 1925થી શરૂ થશે અને ફોનપે એપ દ્વારા સરળતાથી ખરીદી શકાય છે। આ વીમાની વેલિડિટી 11 દિવસની છે। ખાદ્યતેલની કિંમતમાં મોટો ઘટાડો। ગુજરાતમાં તહેવારોની સિઝનમાં ખાદ્યતેલના ભાવમાં મોટી રાહત મળી છે। સરકારના જીએસટી સ્લેબમાં ફેરફાર અને નવી મગફળી તથા કપાસની આવકના કારણે છેલ્લા 5 દિવસમાં સિંગતેલ, કપાસિયા અને પામ તેલના ભાવમાં ₹75 પ્રતિ ડબ્બાનો ઘટાડો થયો છે। હવે સિંગતેલ 2250થી 2300, કપાસિયા 2210થી 2260 અને પામ તેલ 2005થી 2010 રૂપિયામાં ઉપલબ્ધ છે। તહેવારો પહેલા ભાવ ઓછો થવાથી ગૃહિણીઓમાં ખુશી છવાઈ છે। 4000નો હપ્તો જાહેર। ભારત સરકાર દેશના લોકો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવે છે। દેશની 90%થી વધુ વસ્તી ખેતી અને ખેતીમાંથી પોતાનું ગુજરાન ચલાવે છે। એટલા માટે ભારત સરકાર ખાસ કરીને ખેડૂતો માટે ઘણી યોજનાઓ લાવે છે, જેનો દેશના કરોડો ખેડૂતોને ફાયદો થાય છે। આજે પણ દેશમાં આવા ઘણા ખેડૂતો છે, જેઓ ખેતી દ્વારા વધારે પૈસા કમાઈ શકતા નથી। આવા સીમાંત ખેડૂતોને લાભ આપવા માટે ભારત સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી છે, જે હેઠળ તેમને વાર્ષિક ₹6000ની આર્થિક સહાય આપવામાં આવે છે, જેમાં ₹2000ના 3 હપ્તા આપવામાં આવે છે। પરંતુ આ રાજ્યના ખેડૂતોને હવે ₹2000ને બદલે ₹4000ના હપ્તા મળી રહ્યા છે। જાણો કયા રાજ્યના ખેડૂતોને આ લાભ મળી રહ્યો છે। વગર વ્યાજે મળશે 3 લાખની લોન। દેશમાં આર્થિક રૂપથી નબળા શિલ્પકારો અને કારીગરોને કેન્દ્ર સરકાર એક જ શ્રેષ્ઠ યોજના ચલાવી રહી છે। આ સ્કીમનું નામ પીએમ વિશ્વકર્મા યોજના છે। આ યોજનાની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 17 સપ્ટેમ્બર 2023ના રોજ વિશ્વકર્મા જયંતિના ખાસ પ્રસંગ પરથી હતી। આ યોજના હેઠળ સરકાર ગરીબ શિલ્પકાર અને કારીગરોને દેશના વિકાસ માટે મુખ્યધારા સાથે જોડવાની પીએમ વિશ્વકર્મા યોજના માટે કેન્દ્ર સરકાર કુલ ₹13,000 કરોડ બજેટનું આયોજન કરે છે। આ યોજના અંતર્ગત કારીગરો અને શિલ્પકારોને કૌશલ્ય પ્રશિક્ષણ પ્રદાન કરવામાં આવે છે। વધુમાં તેઓ લોન પણ આપે છે, જો કે આ લોન કુલ 2 તબક્કામાં લાભાર્થીને આપવામાં આવે છે। વાવાઝોડા સાથે વરસાદ। અંબાલાલ પટેલે આગાહી કરી છે કે છઠ્ઠા નોરતા દરમિયાન ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે। દક્ષિણ ગુજરાતમાં પવન 60થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે, જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે। 27થી 30 સપ્ટેમ્બર સુધી બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ બનવાની સંભાવના છે। ઓક્ટોબરમાં ચક્રવાત સર્જાઈ શકે છે અને 7મી નવેમ્બરમાં ગુજરાતમાં માવઠું પડી શકે છે। ઘર બેઠા લર્નિંગ લાયસન્સ। ગુજરાતમાં ઘર બેઠા જ ઓનલાઈન પરીક્ષા આપીને લર્નિંગ લાયસન્સ કાઢવાની સિસ્ટમ શરૂ થયાના માત્ર 10 જ દિવસમાં પાસ થતા ઉમેદવારોની ટકાવારી 90% જેટલા ઊંચા સ્તરે પહોંચી જતા કંઈક ખોટું થઈ રહ્યાની શંકા ઉઠવા લાગી છે। અત્યાર સુધીમાં રાજ્યના 4000 ઉમેદવારોએ લર્નિંગ લાયસન્સ માટે ઘર બેઠા પરીક્ષા આપી છે। અત્યાર સુધી આરટીઓ માન્ય અધિકૃત કેન્દ્રો પરથી લર્નિંગ લાયસન્સ માટે પરીક્ષા આપનારા ઉમેદવારોની પાસ થવાની ટકાવારી 75% હતી। આરટીઓના સૂત્રોએ કહ્યું કે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા જેવા માટે શહેરોમાં ઘર બેઠા લર્નિંગ લાયસન્સની પરીક્ષા આપનારા 90% ઉમેદવારો પાસ થયા છે, જ્યારે નાના શહેરો ગ્રામ્ય સ્તરે ટકાવારી 85% છે। રાજ્યમાં 7 જુલાઈથી લર્નિંગ લાયસન્સ માટે ઉમેદવારોને આરટીઓ માન્ય કેન્દ્રો સુધી ધક્કા ન ખાવા પડે તે માટે ઘેર બેઠા જ ઓનલાઈન પરીક્ષાની સુવિધા શરૂ કરી હતી। મોબાઈલ નંબર સાથે આધાર કાર્ડ લિંક ધરાવતા ઉમેદવારોને આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવતી હતી। જીએસટી બાદ હવે સસ્તી થઈ શકે છે લોન।
રિઝર્વ બેંક ફરી 0.25% વ્યાજ દર ઘટાડે તેવી સંભાવના છે, જેના કારણે હોમ લોન, બાઇક લોન અને પર્સનલ લોન વધુ સસ્તી થઈ શકે છે. આ વર્ષે આરબીઆઈ પહેલેથી જ 1% વ્યાજ દરમાં ઘટાડો કરી ચૂકી છે. આગામી નાણાકીય નીતિ સમીક્ષા બેઠક 29 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર વચ્ચે યોજાશે. એસબીઆઈના અહેવાલ અનુસાર ફુગાવો નિયંત્રણમાં હોવાથી આરબીઆઈ વધુ એક ઘટાડાનો નિર્ણય લઈ શકે છે. પશુપાલકો દૂધ ઘર સહાય. ગુજરાતમાં પશુપાલકોના વિકાસ માટે સરકાર નવી પહેલ કરી રહી છે. ખાસ કરીને દૂધ ઉત્પાદક સરકારી મંડળીઓ માટે ગુજરાત ડેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્કીમ અંતર્ગત દૂધ ધાર કે ગોડાઉન બાંધકામ માટે રાજ્ય સરકારે સહાયના દરવાજા ખોલ્યા છે. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી આ યોજનાના અંતર્ગત દૂધ મંડળી પાસે જમીન હોય અને તેઓ પડેલા કોઈ સહાય પામી ન હોય તો તેઓને એકમ ખર્ચના 50% કે મહત્તમ ₹5 લાખ સુધીની સહાય મળશે. ₹1000માં મળશે ટેબ્લેટ, કરો અરજી. ટેબ્લેટ સહાય યોજના એ ડિજિટલ ગુજરાત પટેલ હેઠળ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વિદ્યાર્થીલક્ષી યોજના છે. આ યોજના ચાલુ વર્ષે ધોરણ 12 પાસ કરનારા વિદ્યાર્થીઓ માટે છે, જેમને કોલેજ અથવા ડિપ્લોમા અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવ્યો છે. આવા વિદ્યાર્થીઓને ફક્ત ₹1000માં ઉચ્ચ ગુણવત્તાવાળું બ્રાન્ડેડ ટેબ્લેટ આપવામાં આવે છે. આ યોજનામાં અરજી કરવા માટે અહીં ક્લિક કરો. ખેડૂતોને 12 કલાક મફત વીજળી. ઉત્તર પ્રદેશની યોગી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે મફત વીજળી આપવા જઈ રહી છે. આ શ્રેણીમાં આ યોજનાનો લાભ લેવા માટે ગૌતમ બુદ્ધ નગરમાં નોંધણી શરૂ થઈ ગઈ છે. જે ખેડૂતો પાસે ખાનગી ટ્યુબવેલ કનેક્શન છે તેમને 12 કલાક મફત વીજળી આપવામાં આવશે. જિલ્લાના 18 ગામોમાં રજિસ્ટ્રેશન કેમ્પમાં રજિસ્ટ્રેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. પીઓઆઈના રિપોર્ટ અનુસાર નોઈડા પાવર ડિપાર્ટમેન્ટના અધિકારી પ્રવીણ કુમાર સિંહે જણાવ્યું કે આ કેમ્પસ અલગ અલગ ગામોમાં સ્થાપિત કરવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશ સરકાર ખાનગી ટ્યુબવેલ લગાવનારા ખેડૂતોને મફત વીજળી આપી રહી છે. ચાલો તમને જણાવીએ કે તમે આ માટે કેવી રીતે અરજી કરી શકો છો. ₹50,000ની સહાય જાહેર કરી. ગામડાના લોકોને ઘર બનાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ હવે ₹1,20,000ને બદલે કુલ ₹1,70,000ની સહાય મળશે. ગામડાના લોકોને લઈને પોતાનું ઘર મળી એ માટે સરકાર એક મોટો નિર્ણય લઈને આવી છે. આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના લાભાર્થીઓ માટે ખૂબ જ મહત્વનો નિર્ણય કર્યો છે. હવે આ યોજના હેઠળ ઘર બનાવવા માટે પહેલા જે ₹1,20,000 મળતા હતા એમાં ₹50,000નો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે દવે લાભાર્થીઓને કુલ ₹1,70,000ની સહાય મળશે. ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજી પટેલે આ નિર્ણયની વિગતો આપતા કીધું કે ગામડાઓમાં મકાન બનાવવાનો સામાન જેમ કે રેતી, કપચી, સિમેન્ટ ને સ્ટીલના ભાવ ખૂબ વધ્યા છે. વળી અંતરિયાળ વિસ્તારોમાં માલસામાન પહોંચાડવાનો ખર્ચ પણ વધ્યો છે. આ બધી મુશ્કેલીઓ દૂર કરવા માટે રાજ્ય સરકારે આ મોટો ને પ્રજાલક્ષી નિર્ણય લીધો છે.